તો રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। 24 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। બનાસકાંઠા કચ્છમાં આંધી વંટોળ સાથે છાંટા પડશે। મહેસાણા પાટણમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની આગાહી કરવામાં આવી। તો દાહોદ છે, લીમખેડા છે કે જ્યાં પણ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે। જેમાં લગભગ બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે પવન વીજ ગજ સાથે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। પાટણના ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। મહેસાણાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે અને લગભગ લીમખેડા, દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગમાં પવનની ગતિ સાથે કોઈ ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગમાં પણ હવામાનમાં પલટો આવશે। આણંદના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે ગાજવીજ થવાની શક્યતા રહેશે। જોકે બધા ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે નહીં, પણ પવનની ગતિ